સમાચારમાં આગળ વાત કરીએ તો આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર થઈ છે। જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગની આ ભરતી જાહેર કરવામાં આવી। 2000 કરતા પણ વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યા પર ભરતી જાહેર થઈ। જનરલ સર્જન તજજ્ઞની પણ 200 જગ્યા પરની ભરતી જાહેર થઈ। ફિઝિશિયન તજજ્ઞની પણ 227 પર ભરતી જાહેર થઈ। ગાયનેકોલોજીસ્ટની જગ્યાઓ પણ પડી છે। વીમા તબીબી અધિકારીની 147 જગ્યા પણ ભરવામાં આવશે। આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી જે છે તે જાહેર કરવામાં આવી છે। જીપીએસસી દ્વારા આ તમામ પોસ્ટ પર પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયા કન્ડક્ટ કરવામાં આવશે। 2000 કરતા વધુ જગ્યાઓ પર આરોગ્ય વિભાગ ભરતી કરશે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જેટલી જગ્યાઓ પર, જ્યારે જનરલ સર્જન તજજ્ઞની 200 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ એટલે કે તજજ્ઞ તરીકે 227 જેટલી જગ્યા પર ભરતી થશે। આ ઉપરાંત ગાયનેકોલોજીસ્ટ 2073 જેટલા તબીબી અધિકારીઓ છે તેની ભરતી થશે। વીમા તબીબી અધિકારીની પણ 147 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને તમામ ભરતી પ્રક્રિયા જે છે તે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા થશે। તમામ પરીક્ષા તેના દ્વારા લેવામાં આવશે। ટૂંક સમયની અંદર ઓફિશિયલ જાહેરનામું પણ બહાર પડાશે, જેની અંદર ક્યારથી ઉમેદવારો ઉમેદવારી કરી શકશે અને પરીક્ષા પણ ક્યારે રહેશે તેનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરાશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી। એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે। આમાં જે મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર MBBSની ડિગ્રી આવશ્યક છે અને અન્ય જગ્યાઓની અંદર જે સિનિયરની જગ્યાઓ છે એમાં MD MSની આવશ્યકતા છે। હું ખાસ તો જે યુવાન ડૉક્ટરો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરીને ડૉક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે જે સરકારી હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજની અંદર જે તમે કામ કરો છો એ ખૂબ જ સેવાનું કામ છે। આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલોમાં જઈએ અને એમાં OPDમાં જોઈએ તો એક ડૉક્ટરની સામે 25-50 દર્દીઓ ઊભા હોય, તો એટલા દર્દીઓની સામે જ્યારે આટલી મોટી ભીડ હોય ત્યારે એક ડૉક્ટરને સ્ટ્રેસ થાય આપણે સમજી શકીએ એમ છીએ। એટલે એ જો આપણે ડૉક્ટરને જોઈએ તો એ કેટલું મોટું સેવાનું કામ કરે છે। એટલે જે લોકો આ ક્ષેત્રમાં ભણી રહ્યા છે અથવા એમનું ભણવાનું પૂરું કર્યું છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આપણા ગામડાના જે ગરીબ ગામડા અને શહેરો વિસ્તારના જે ગરીબ લોકો છે જેમને ખાનગી હોસ્પિટલો પરવડતી નથી, એવા લોકોને સેવા આપવા માટે તમારા જિંદગીના કેટલાક વર્ષો અચૂક આપો, ઓછામાં ઓછા કેટલાક વર્ષો અચૂક આપો। હું એ પણ જોઉં છું કે એવા પણ ડૉક્ટરો છે જેમણે સરકારી નોકરીની અંદર પોતાના આખી જિંદગી આપી છે, એમને હું ખાસ બિરદાવું છું। અમે આ માટે બધાને જાણ થાય માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી છે, અમદાવાદ મેડિકલ એસોસિએશનને જાણ કરી છે, મતલબ પત્ર લખ્યો છે અને આજે અમે મોકલવાના છીએ। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ અમે પત્ર લખી રહ્યા છીએ, ટ્વિટરના માધ્યમથી પણ અમે લોકોને જાણ કરવાના છીએ। મેડિકલ કોલેજના ખાસ કરીને જે શિક્ષકો છે એમને હું ખાસ વિનંતી કરીશ અને ગુજરાતના લોકોને પણ હું વિનંતી કરીશ કે તમારા સગા સંબંધી મિત્રોમાં પણ જો કોઈ આવા ડૉક્ટરો હોય તો એમને સરકારી સેવા માટે લાભ લેવા મતલબ સરકારી સેવા લોકોને આપવા માટે હું ખાસ વિનંતી કરું છું। અને અમે આ ભરતી પ્રક્રિયા બહુ ઝડપથી શરૂ કરવાના છીએ। અત્યારે અમે જે લક્ષ્ય રાખ્યું છે એ પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે લેખિત પરીક્ષા લેવાના છીએ અને માર્ચ એપ્રિલમાં અમે એનો ઇન્ટરવ્યૂ લેવાના છીએ। જે કિસ્સાની અંદર અનુભવની રિક્વાયરમેન્ટ છે એમાં પણ અમે ઇન્ટરવ્યૂની તારીખની નજીકના દિવસોમાં જ એમનો અનુભવ પણ ચકાસવામાં આવશે।